આગળ જવા માટે. અને તમારે ત્યાંનું જે સૌંદર્ય જોવું હોય, ત્યાંની જે પ્રકૃતિ જોવી હોય તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. જગ્યા બહુ ગજબની છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો પાછળ જે વ્યૂ છે કેટલો જ ફાઇન છે. એકવાર જરૂરથી આ સ્થળની મુલાકાત લેજો. આ સ્થળ એમપીની અંદર આવેલું છે. आयुषी कैसा लगा इधर? तो गाइस फ्रेंड्स, हम लोग एमपी में हैं और आप देख सकते हैं यहाँ का नज़ारा कितना ही खूबसूरत है. ખબર હતી કે આવી કોઈ જગ્યા છે. બોલ જુઓ ફ્રેન્ડ્સ, ઇટ્સ સો ગુડ. પછી ફોટા પહેલા મંદિરમાં જઈએ. આ મંદિરની ખાસિયત શું છે? આવી છે ચાલતા ચાલતા, પણ એમને ખબર નહીં કે મંદિરની ખાસિયત શું છે. બસ ખાલી ફોટા ફોટા ને ફોટા જ. હું કેમ આવી? હા ફી ગઈ મેં તો. બોલ वीडियो चालू है देखो फ्रेंड्स. डूंगर અહીંયાથી બહુ મસ્ત વ્યૂ દેખાય છે. જો અમે હાફી ગયા છે ચાલતા. તો હલી જાય છે યાર. કહેવાય છે ને, જ્યાં શ્રદ્ધા હોય ત્યાં ભગવાનનો અનુભવ પણ અલગ જ હોય છે. પહાડોની વચ્ચે વસેલું આ સ્થાન માત્ર એક મંદિર નથી, પરંતુ અહીંની સ્થાનિક પરંપરા, સંસ્કૃતિ અને વર્ષોથી ચાલી આવતી આસ્થાનું એક સુંદર પ્રતીક છે. સ્થાનિક માન્યતા પ્રમાણે રાની કાજળ માતાને અહીં ખૂબ જ શ્રદ્ધાથી પૂજવામાં આવે છે. દૂર દૂરથી લોકો પોતાની માનતા અને વિશ્વાસ સાથે માતાજીના દર્શન કરવા અહીં આવે છે. આ મંદિરની ખાસ વાત એ છે કે અહીં પહોંચતા જ અહીંની આસપાસની શાંતિ, પહાડો અને હરિયાળી મનને એક અલગ અનુભવ કરાવે છે. અહીં દર વર્ષે મહાશિવરાત્રિના પવિત્ર પ્રસંગે મેળો અને ભંડારાનું આયોજન થાય છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય છે. કદાચ એટલે જ આ જગ્યા એટલી ખાસ લાગે છે. પ્રકૃતિની વચ્ચે આસ્થા, પહાડોની વચ્ચે શાંતિ અને માતાજીના ચરણોમાં એક અલગ જ સુકૂન છે. જો તમે ક્યારેય અહીં આવો તો રાની કાજળ માતાના દર્શન જરૂર કરજો. કદાચ અહીં તમને પણ એ જ શાંતિનો અનુભવ થાય
જે શબ્દોમાં કહી શકાય નહીં, માત્ર અનુભવી શકાય. મંદિરના આ સ્થાન પરથી નર્મદા નદીનો સુંદર નજારો પણ જોવા મળે છે, જે ખૂબ જ અદ્ભુત લાગે છે.